મોટું છે ભજનનું અત્યારે ના હોય એટલે એવું ભજન સદગુરુ પરમાત્માની દયાથી મળેલું છે અને કદી આવું ભજન તમારે કદી જરૂર પડે તો અહીંયા અમારા મનહરભાઈ ધનપતભાઈ રાજેશભાઈ આ બધા ખરેખર આવા બધા થોબલા ઉભા કરેલા ખરેખર અત્યારે તો નાચ રહેવું જોઈએ કેમ કે થોબલા જે પડી જાય ને ઉભો કરવા સરકાર હવે પૈસા મોકલે કેમ કે અહીં થોબલો ઉભો કરો વાયર તૂટેલું વાયરિંગ બરોબર કરો પણ લાઈટ કરો કેમ કે અંધારા કરી બહુ ઉપાધિ અને એટલી ઉપાધિ ખરેખર આ તો હવે થોડું સારું ને તો 15-25 વર્ષ પહેલા અંધારું હોય તો બહાર ના નીકળે કોઈ ના નીકળે કેમ કે અંધારાની એટલી બધી બીકે નથી હતી પણ મારો હાલો હું વિચાર કરું કહું કે અંધારાની બીક પણ જતી રહીએ છીએ પણ ખરેખર અંધારાની બીક રાખીને પણ અજવાળા બાજુ જવાય એવી ખરેખર મારી પ્રેરણા છે કે અજવાળા બાજુ જવાય એવી ખરેખર દેખરેખ રાખવી કે જેમ આ લાઈટ એ બાહ્ય અંધારું કરે બાહ્ય અજવાળું લાઈટ કરે પણ આપણા મય જે અંધારું પડેલું હોય ને આ લાઈટ નહીં કામ લાગે આ લાઈટ શું તો 1000 સૂરજ ભેગા કરે તો એના કામ લાગે છે આડું કેટલું બધું થઈ રહ્યું પહોંચે એવું પણ કોઈ સામ્રાજ્ય સદગુરુ મળી જાય અને કોઈ તત્વલક્ષી પુરુષ મળી જાય તો ખરેખર આત્મા જ્ઞાનનો પ્રકાશ થાય આત્માનો ઉદય થાય અને એ પ્રકાશે પોતાનું સ્વરૂપનો અનુભવ થાય અને એ પોતાના સ્વરૂપનો અનુભવ થયા પછી લક્ષ્ય 84 માટે છે અને ખરેખર સોનું હોય સોનું એ બંગાળની દુકાને જતું રહે કદી કુંભારને કઈ જતું રહે પણ એ સોનાનો દાગીનો ઓગળવાની ક્રિયા હોની થાય બીજે કઈ થતી નથી એમ ખરેખર આપણું મૂળ મુકામ આપણે આવ્યા કઈથી જવાના કઈ આયા શું કરવા તેની વિશેષ બાબતનું ધ્યાન લઈ કોઈ સંતના ચરણે જઈએ તારે આ બધી ખબર પડે બાકી ભજનમાં આપણે બેસીએ પણ ભજન આપણામાં ન બેસે તો પછી કોમનો નિયમ સંતો ઘણીવાર કહે જમવા આપણે બેસીએ પણ જમવાનું આપણામાં ન બેસે તો કોમ ના લાગે તો ભૂખ લાગી રહે બાપ જેને જે સ્ટેશને પહોંચવાનું હોય તો ચાલવાનું હોય તો પહોંચાય ના અને પહોંચ્યા ભાઈ ચાલવાનું ના રહે એટલે બાપ ખરેખર આ રસ્તા માટેની દોડધામ કરી લેવા જેવી છે ઘણી બધી ઉતાવળ આપણે ઘણી બધી બાબતોમાં કરીએ છીએ કદી દૂધ કાઢવાનું હોય તો હવારે ઊંઘ પડી જઈએ તો વહેલા ફટાફટ ઉઠી જઈએ છીએ એમ કદી છોકરો મોટો થાય એટલે પહેરાવાની પણ મા બાપને ચિંતા થાય ખરેખર હવે છોકરો મોટો થાય એટલે પહેરાવી દઈએ એમ એ બાબતની એવી ચિંતા થાય ખરેખર આપણને એમ નહીં થતું કે હવે આ 50 હવે ભજન કરી લઈએ આવું તો ના કહેવાય પણ ખરેખર આવી ચિંતા રાખવા જેવી છે કેમ કે પરમાત્મા જેના હિસાબ માંગશે કે ખરેખર મેં તને આટલી બધી મોટી ગાડી આલી આ ગાડી લઈને તું કઈ ગઈ ફરે બસ આપણે હવે તે જ વ્યવહાર થઈ જઈએ હવે ચોરી થઈ જઈએ હવે તે પણ કહીશું કરેલું હશે તો બાપ કહીશું બાકી પછી કઈથી કહેવાના એમ બાપ એટલે હરિના ભજનની અંદર જેટલું ફરાય એટલું ફરી લેજો જેટલો ઉજાગરો થાય એટલું કરી લેજો બાકી આ ગાડી ઉપરથી ઉતરી જા ભાઈ કશું થાય એવું નહીં હા અમારા ગોપાલદાસ બાબુ કહેતા 5 લાખ રૂપિયાની ગાડી હોય પણ એમને કંપની વસ્તુ ફ્રી આવે આ કે શું એનો હવા ફ્રી આવે તો હવા ચાલતા રહે નીકળી જાય તો ગાડી 5 લાખ ની તો હવા એટલે હવા હે તમે જે બાપ ખરેખર આ ગાડીએ ફરી લેવા જેવું છે પરમાત્માનું ભજન કરી લેવા જેવું જેદાળ હવા નીકળી જશે તેદાળ આ ગાડી પડી લીધી રહેશે બાપ કઈ તો રોંગ બોલો ભાઈ રોંગ એટલા માટે જાજુ કહેવાય ના અને ખરેખર બધા સમજુ પુરુષ છો સમજેલા છો અને કોઈ સામ્રાજ્ય સંતોના ચરણે સદગુરુના ચરણે જઈ પોતાનું જીવનનો અનુભવ કરી લેજો કેમ કે એક એવું સ્ટેશન એ જગ્યા ઉપર હે કે એ આ વસ્તુ મળે જેમ શરીરનો રૂપ જોવા માટે અરીસો બજારમાં મળે પણ આ શરીરની અંદર જે ક્રિયા કરનાર એનો અરીસો જોવો હોય તો કોક સંતોના ચરણે જવું પડે અને એ અરીસો ત્યાંથી જ મળે બાકી અત્યારે લગી કઈ દુકાન મળી નહીં હવે બધું વધેલા અમારા મનહરભાઈને મોખાશું વધેલા કઈ નથી મળી અને 2-4 વર્ષ એમને પણ દુકાન મળી એમ એટલો બધો આનંદ કરે બહુ આનંદ